બટેટાનું શાક બનાવવા માટે રીંગણ બટેટાને ધોઈ લીધા છે સુધારીને. પછી 2 પાવડા તેલ મૂક્યું છે, તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કર્યો. પછી તેમાં મીઠો લીમડો એડ કર્યો છે. પછી તેમાં રીંગણા અને બટેટાને વઘારી લીધા છે. બટેટા અને રીંગણાને સરસ તેલમાં થોડી વાર ચડવા દેવાના છે. પછી તેમાં મસાલા એડ કરવાના છે. નમક, હળદર, ધાણા જીરું અને લસણવાળી લાલ ચટણી નાખી અને સરસ બધું મિક્સ કરી અને તેલમાં થોડી વાર મસાલાને પણ ચડવા દેવાના છે. બધું સરસ મિક્સ થઈ જાય તો થોડી વાર તેલમાં ચડવા દેવાનું છે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં પાણી નાખવાનું છે, અડધા ગ્લાસ જેટલું રસાવાળું શાક બનાવવાનું છે એટલે. પછી હલાવી તેમાં થોડા ધાણા નાખી અને 3 વિસલ થવા દેવાની છે. ટમેટું થોડું નાનું સુધારી અને નાખ્યું છે. જો રીંગણ બટેટાનું શાક તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.